કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે લોકો મજામાં હશો. તમારું ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયેલું છે. તો ઘણા વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારું પણ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓને સારું નથી પણ આવ્યું. તો જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારું નથી આવ્યું અને હતાશ થવાની જરૂર નથી. તમને ફરી એક વખત તમારી પાસે મોકો છે, તો તમે એની પૂરક પરીક્ષા આપી અને સારા એવા માર્ક્સ મેળવી તમે પાસ થઈ શકો છો. તો આજે આપણે શરૂઆત કરીશું આપણો જે પાર્ટ 1 છે આંકડાશાસ્ત્રની અંદર, ત્યાંથી. એની અંદર આપણી પાસે 4 ચેપ્ટર છે. એમાં પહેલું છે સૂચકાંક, બરાબર. તો જનરલ વિકલ્પની સાથે એ આપણા પાસે 16 માર્ક્સનું ચેપ્ટર છે. તો એની અંદર કરવાનું શું? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે આની અંદર પાસ થવું હોય તો દરેક ચેપ્ટરના MCQ, એટલે 5 ને 4 9 ચેપ્ટર છે, તો 9 ચેપ્ટરના MCQ અને 9 ચેપ્ટરના SQ અને VSQ જે પણ ચોપડીની અંદર આપેલું છે સ્વાધ્યાયની પાછળ, એ તમારે તૈયાર કરીને જ જવું પડશે. અને એ તમે ગોખી જ નાખજો એવું કહું ને તો પણ ચાલે, કારણ કે એમાંથી જ મોસ્ટલી MCQ અને VSQ અને SQ નીકળતા હોય છે. તો જો તમારે વિભાગ A, B અને Cની અંદર જે 1 અને 2 ગુણનું પૂછાય છે એની અંદર સારા એવા માર્ક્સ મેળવવા હોય વગર મહેનતે ચોખ્ખા, તો તમારે MCQ, SQ અને VSQ તો ગોખીને જ જવાનું છે, એવી મારી પહેલેથી જ તમને સલાહ છે. જેથી કરીને તમારે જે પણ વિભાગ A અને B અને Cની અંદર જે પણ માર્ક્સ વધારેમાં વધારે આપણે કવર કરી શકીએ એટલું આપણા માટે સહેલું પડશે. તો હવે જુઓ, તમને એવું થાય કે મેડમ પહેલી વખત તો અમે બધું ના કરી શકીએ, તો અત્યારે તો 1 મહિનાનો બી ટાઈમ છે નહીં અમારી પાસે, તો અમે કેવી રીતે તૈયારી કરીશું? તો જુઓ, પહેલું જે પાર્ટ 1 છે એની અંદર મેં થોડુંક તારવીને તમને આપ્યું છે કે તમારે કેટલું કરવાનું છે. આપણી રીત ઉપર પણ ધ્યાન આપીશું અને માર્ક્સ પ્રમાણે બી કઈ રીતના દાખલા કરવા એની તૈયારી કરીશું. બાકી 1 અને 2 માર્ક્સ માટે તો મેં તમને શું કરવાનું એ કહી દીધું છે, બરાબર. MCQ, SQ અને VSQ સ્વાધ્યાયની પાછળ જેટલા આપેલા છે એ બધા જ તમારે કરીને જવાના છે. અને એવું નથી કે 20-20, 30-30 MCQ આપેલા છે. એક ચેપ્ટરની પાછળ લગભગ તમને 15, 17, 12 એવા જ MCQ આપેલા છે, બરાબર. જો તમારે પાસ થવું હોય તો આ તમારી પાસે એક ગોલ્ડન ચાન્સ છે જે તમારે ખોવા ના જોઈએ, અને એટલી તમે તૈયારી કરી શકો. ચલો તો શરૂઆત કરીએ. એમાં પહેલું ચેપ્ટર છે સૂચકાંક, જે 16 ગુણનું ચેપ્ટર છે. હવે એની અંદર તમારે 3 માર્ક્સની અંદર આધાર પરિવર્તનનો દાખલો પૂછાય છે, લાસ્ટ યર અને પાસે. પછી ત્રીજી રીત છે ભારિત સરેરાશ અને ચોથી રીત છે વાસ્તવિક વેતન. પછી એ જ રીતે તમારે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર છે એની અંદર બી મેં રીત તમને લખીને આપી છે. જો તમે આટલી રીત કરીને જશો પાર્ટ 1માં તો આટલું તમારા માટે ઇનફ છે. પણ એવું નહીં વિચારવાનું કે હું કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત છે એ કરું અને સ્પીયરમેનની ના કરું. તો મેં અહીંયા જે 18 ગુણ લખ્યા છે ને એમાંથી તમારે 18 માર્ક્સ ના આવે, બરાબર છે. તો જેટલું પણ હું અહીંયાથી કરવાનું કહું છું એ તમારે રોજનું રોજ આખા દિવસની અંદર મિનિમમ 2 થી 3 વાર રિવિઝન કરવાનું રહેશે, ઓકે. અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને વિડીયો કોલ કરીને અથવા તો કોલ કરીને પૂછી શકો છો. તો આપણે એ વખતે એ સેશન પણ રાખી લઈશું. હવે વાત કરું પાર્ટ 2ની. તો પાર્ટ 2ની અંદર જે ચેપ્ટર છે, એક તો તમારી પાસે છે સંભાવના. તો સંભાવના પણ બહુ જ ઇઝી ચેપ્ટર છે, આપણે એ પણ કવર થાય તો કરી લઈશું. પછી ચોથું ચેપ્ટર છે તમારી પાસે લક્ષ. એની અંદર તો અવયવ જ પાડવાના છે, જે મેં તમને નામ આપ્યું છે ને ડૉક્ટર ચૈતાલી પટેલની રીત, એ વાળી રીત છે. અને બીજું છે વિકલન, જેની અંદર ઘાતને સગુણકમાં લાવીને દાખલા ગણવાના હોય છે, બરાબર. તો પાર્ટ 1ની અંદર તમારે આટલું કરવાનું છે અને પાર્ટ 2ની અંદર આપણે એક તો સંભાવના લઈ લઈશું, લક્ષ લઈ લઈશું અને વિકલન જો તમે અનુકૂળ તમને આવતું હોય તો એ પણ કવર કરી લઈશું. બાકી પાર્ટ 1માં બી આટલું કરશો ને તો બી તમારા પાસિંગ માર્ક્સ તો આવી જ જશે. પણ જેટલું કરાવવામાં અહીંયાથી આવે છે એ પહેલેથી જ રોજનું રોજ 2-3 વાર રિવિઝન કરવું પડશે. એવું નહીં કે ગઈ વખતે કર્યું એવું તમારે નથી કરવાનું, બરાબર છે. હવે જોઈએ કે 3 માર્ક્સના દાખલાની અંદર તમારે કેટલું કરવાનું. તો 3 માર્ક્સ છે એટલે તમારું 18 માર્ક્સનું એ સેક્શન હોય છે. એમાં મેં ચેપ્ટર 1ની અંદર તમને રીત આપી છે, બધી કરવાની છે. આધાર પરિવર્તનના દાખલા જોઈ લેવાના, લાસ્ટ યર પાસે, ફિશર નહીં કરો તો ચાલશે. પછી છે ભારિત સરેરાશની રીત અને વાસ્તવિક વેતનની રીત. એ જ રીતે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3નું પણ આપેલું છે. અને 5 ગુણના દાખલાનું પણ મેં તમને કરીને આપ્યું છે, જે તમારે 20 માર્ક્સનું પૂછાય છે. એમાં પણ લાસ્ટ યર પાસે અને ફિશરની રીત તો કરવાની જ છે, કુલ ખર્ચની રીત સાથે. પછી XY વાળી ગુણત પ્રઘાતની રીત અને CF ક્રમાંક સહસંબંધની રીત ચેપ્ટર 2 માટે કરવાની છે.
ચેપ્ટર 3માં XY વાળી નિયત સંબંધ રેખાની રીત, ચેપ્ટર 4માં TY વાળી ન્યૂનતમ વર્ગોની રીત. હવે XY અને TYમાં કંઈ છે નહીં, બંને સેમ જ હોય છે. પહેલામાં Xની જગ્યાએ ખાલી T મૂકીને દાખલો ગણવાનું હોય છે, થોડો ઘણો માઇનર ડિફરન્સ હોય છે, આપણે જોઈ લઈશું. અને ખાસ 5 અને 4 વર્ષની ચલિત સરેરાશની રીત કરી દેવાની. હવે આની અંદર કંઈક થિયરી બી કંઈક પૂછાતી હોય છે, પણ આપણે લગભગ તો એને ઓરમાં જ કાઢીશું, કારણ કે જો થિયરી અને આ બંને જે દાખલા છે સરેરાશ રીતવાળા એ અથવામાં આવતા હોય છે. ચલિત સરેરાશની રીત અને થિયરી, એમાં ન્યૂનતમ વર્ગોની રીત આવે તો પછી થિયરી અથવામાં આવશે. બરાબર છે. તો આજે શરૂ કરીએ છીએ આપણે પહેલું ચેપ્ટર સૂચકાંક. એમાં મેં તમને કીધું એમ કે પહેલાં આધાર પરિવર્તનના દાખલા છે જે 3 માર્ક્સની અંદર પૂછાય છે. વિભાગ ડીમાં 3 માર્ક્સનો દાખલો, બાકી વિભાગ એ બી અને સી માટેનું મેં તમને કહી દીધું તમારે શું કરવાનું છે, MCQ, SQ અને VSQ. બરાબર. વિભાગ ડીમાં 3 માર્ક્સનો દાખલો તમારે કરવાનો હોય તો તમારે આધાર પરિવર્તનની રીત, લાસ્ટ યર પાસે, ભારિત સરેરાશની રીત અને વાસ્તવિક વેતન, આ 4 રીત કરવાની રહેશે. અને વિભાગ F જે 5 માર્ક્સનું છે એમાં જો કુલ ખર્ચની રીત પૂછાય તો લાસ્ટ યર પાસે અને ફ્યુચર તો આપણને આવડે જ છે, ખાલી છેલ્લે તમારે કુલ ખર્ચની રીતે જ દાખલો ગણવાનો હોય છે, બાકી આખી રીત તો બેઠી જ ઉતારવાની હોય છે. બરાબર છે. તો શરૂ કરીએ. પહેલાં સૂત્રો તો યાદ હશે નહીં આપણને, આટલો બધો ટાઈમ થઈ ગયો છે એટલે, તો સૂત્રો એકવાર જોઈ લઈએ. તો પહેલાં ભાવ સાપેક્ષ છે અને જથ્થા સાપેક્ષ છે. તો ભાવ સાપેક્ષમાં શું હોય, ચાલુ વર્ષના જે સમય હોય એનો ભાવ હોય જેને આપણે P1 કહીશું, અને આધાર વર્ષ હોય તમારું બેઝ યર, બરાબર, એને આપણે P0 કહીશું. એ જ રીતે પહેલાં જથ્થો છે એને આપણે Q વડે દર્શાવવાનો છે, બરાબર. ભાવ એટલે પ્રાઇસ, એને P વડે દર્શાવવાની, અને જથ્થો છે એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, તો આપણે એને Q વડે દર્શાવીશું. હવે આ સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે. હવે તમને એવું થાય મેડમ આ બધું કેમ અત્યારે કહેવા બેઠા છો, તો આ બધું તમારે ક્યાં પૂછાશે, MCQ, SQ અને VSQમાં પૂછાશે, ત્યારે મેડમ યાદ આવશે. અત્યારે તો તમે કદાચ વિડીયો જોતા હશો એટલે તમને એમ લાગે મેડમ રેકોર્ડ કરીને મોકલી દે છે, આપણે જોવું ના જોવું આપણી મરજીની વાત છે, બરાબર. પણ એવું નથી કરવાનું. તમારે આ વિડીયો કમ્પ્લીટ જોઈ અને હું બીજા દિવસે પર્સનલી કોલ કરીને તમને પૂછીશ કે તમે શું કર્યું, એમાં શું ડાઉટ છે, અને આપણે એક્ઝામ બી રાખવાના જ છીએ, બરાબર. ઓનલાઈન ક્લાસ ને રેકોર્ડેડ ક્લાસ મળે છે એટલે એનો મતલબ એ નથી કે તમે ગમે તે કરો, બરાબર. હવે એવું કહેશે કે મેડમ તો વિડીયોમાં બોલે છે, કંઈ વાંધો નહીં. ચલો, સૂચકાંક છે P1/P0 × 100. હવે ધ્રુવ અને ચિરાગ એ બંનેને ખાસ આમાં ભૂલ પડે, શું કરે, ઉપર નીચે કરી નાખે, એટલે P0 ઉપર લખી કાઢે, P1 હોય એ નીચે લાવી દે. તો એવું નથી કરવાનું. આપણે જે ભાવ સાપેક્ષ હોય એ હંમેશા ઉપર રાખવાનો, અને જે બેઝ યર હોય એ હંમેશા નીચે રાખવાનો, એટલે P1/P0 × 100 છે. હવે સૂચકાંક હોય, સૂચકાંકના અહીંયા 2 પ્રકાર છે, અચલ આધારે સૂચકાંક હોય અને પરંપરિત આધારે સૂચકાંક હોય. તો ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત × 100, અને પહેલામાં પણ સેમ જ છે. એમાં ખાલી શું લેવાનું છે, આમાં આધાર વર્ષ આવે, આમાં શું આવે, અગાઉ વર્ષ. ક્યારે આવે, જ્યારે પરંપરિત આધારે સૂચવાયેલું હોય ત્યારે. જ્યારે આપણને અચલ આધારે કીધું હોય ત્યારે આપણે આધાર જ વર્ષ લેવાનું છે, પરંપરિત આધાર વર્ષ કીધું હોય ત્યારે આપણે અગાઉ વર્ષના સમયની ચલ કિંમત લેવાની છે. હવે બીજી એક તમને ખાસ સૂચના, ચિરાગને તો ખાસ ક્યાં ભૂલ પડે છે કે કોષ્ટક બનાવતા તો બનાવી દે છે, બરાબર, પણ આ બંનેમાં ભૂલો કરે. ચાલુ વર્ષ અને અગાઉનું વર્ષ હોય ને ઉપર નીચે કરી નાખે, અથવા તો આનું સૂત્ર આમાં મૂકી દે છે. પછી તમે એવું કહો છો કે મેડમ અમે તો બધા દાખલા ગણ્યા પણ અમારા સાવ આટલા ઓછા માર્ક્સ ના આવે, તો એવું તો હોય જ નહીં, બરાબર, કે તમે બધું થોડું ઘણું લખ્યું એને સાવે આટલા માર્ક્સ આવે, એવું તો ન બને. ચલો, આધાર પરિવર્તન દ્વારા સૂચકાંક હોય એનું પણ તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે ચાલુ વર્ષનો અચલના આધારે સૂચકાંક ભાગ્યા અગાઉ વર્ષના અચલના આધારે સૂચકાંક × 100. અને જો પરંપરિતને આધારે તમે ગણતા હોય તો અહીંયા શું આવશે, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, અહીંયા ખાલી શું આવી જાય, અગાઉ વર્ષ આવી જાય. આટલો જ ફરક છે બંનેમાં, ધ્યાનથી તમારે જોઈ લેવાનું. અને આમાં બંને ગુણાકારમાં આવે અને આમાં ભાગ્યા 100 આવશે, બરાબર. આમાં બંને ભાગાકારમાં આવશે ને અહીંયા × 100 આવશે. આ બંને જગ્યાએ બાળકોને વધારે ભૂલ પડતી હોય છે, એટલે હું પહેલેથી સૂત્રો તમને કરાવું છું. જેટલી રીત કરાવીશ પહેલાં એના સૂત્રો કરાવીશ, પછી આનો એક દાખલો જોઈશું. હવે અહીંયાના પેજ પર તમને લાસ્ટ યર પાસે ને એના બધાના સૂત્રોને એવું આપેલા છે, જ્યારે આપણે એની રીત જોઈશું ને ત્યારે એના સૂત્રો જોઈશું. ચલો, તો આપણે પહેલો જે દાખલો આપેલો છે સ્વાધ્યાય 1.1નો એ જોઈશું, કારણ કે જો મારી પાસે ચોપડી તો છે નહીં અત્યારે, લિબર્ટીની બુક છે, હું
એમાંથી કરાવું છું. એટલે હું પહેલાં સ્વાધ્યાયનો દાખલો તમને એક કરાવીશ કે કેવી રીતે થાય છે. બરાબર, અહીંયા તમને રકમમાં કીધું છે કે તમારે શેની રીત કરવાની છે, અચલ આધારની રીત. એટલે આધાર વર્ષ તમને આપેલું જ હોય 2008, અને પરંપરિત આધારની રીત કીધી હોય તો એની અંદર કોઈ તમને આધાર વર્ષ ના આપ્યું હોય. તો આધાર વર્ષ આપેલું હોય એટલે તમારે સમજી જવાનું કે અચલ આધારની રીત છે. આધાર વર્ષ ન આપેલું હોય તો તમારે સમજવાનું કે પરંપરિત આધારની રીત છે. અને બંનેના સૂત્રો ખાસ યાદ રાખવાના. આધાર વર્ષની સાપેક્ષે તમે ગણતા હોય તો નીચે શું આવે, આધાર વર્ષ આવે. અને જો તમે પરંપરિત આધારની રીતે ગણતા હોય તો નીચે સૂત્રમાં શું આવશે, આગળના વર્ષની જે વેતન હોય એ આવશે. એટલે આગળના વર્ષનો સૂચકાંક આવશે. બરાબર, ચલો. તો અહીંયા તમને વર્ષ આપી દીધું છે 2008થી 2015 સુધી, અને નીચે સરેરાશ જે પણ દૈનિક વેતન આપેલા હોય છે એ તમને માહિતી આપેલી છે. હવે જો કોષ્ટક કેવી રીતે બનાવવાનું હોય છે, પહેલાં તમને કીધું છે અચલ આધારની રીત, એમાં વર્ષ લેવાનું છે 2008, પરંપરિત આધારની રીત, અને વર્ષ તમને બીજું પણ કીધું છે સરેરાશ વેતનના આધારે. એવા એક જ દાખલાની અંદર હું તમને 3 રીત કરાવવાની છું. બરાબર, એટલે તમારો શોર્ટ ટાઈમની અંદર ઘણું બધું ભણવાનું પણ થઈ જશે, તમને થોડું ઘણું તો યાદ જ હશે. બરાબર, સાવ તો કંઈ ભૂલી નહીં ગયા હોય. એટલે એક જ દાખલાની અંદર આપણે 3 રીત જોઈ લેવાના છે. તો ધ્યાનથી સમજજો, અને જે જગ્યાએ ના ખબર પડે તો તમારે જોઈ લેવાનું કે વિડીયોમાં મેડમ આટલી મિનિટ થઈ હતી. ધારો કે અત્યારે તમને ના ખબર પડી એ સૂત્રમાં, તો તમારે કહેવાનું કે મેડમ 11 મિનિટ અને 10 સેકન્ડ થઈ હતી, એ લાઈનમાં અમને ખબર નથી પડતી, તમે શું કહેવા માંગો છો. બરાબર, અથવા તો કહી દેવાનું કે મેડમ અમને આમાં ખબર નથી પડી, તો આપણે એ સેશન ફરી રાખી દઈશું, અથવા તો હું તમને ફરીથી કોલ કરીને સમજાવી દઈશ. ચલો, તો પહેલાં તો આપણે શું શોધવાનું છે, સૂચકાંક શોધવાના છે. કયા વર્ષના આધારે, તો કે આધાર વર્ષ 2008ને લેતા. એટલે અહીંયા પહેલું કોષ્ટક તો શું આવશે, તો કે 2008ના આધારે અચલ આધારે સૂચક આંક. હવે એનું સૂત્ર શું છે, તો કે ચાલુ વર્ષનું સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનું સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા શું આવી જશે, વેતન આપ્યું છે તો અહીંયા આવશે ચાલુ વર્ષનું વેતન ભાગ્યા આધાર વર્ષનું વેતન ગુણ્યા 100. હવે પરંપરિત આધારે કીધું હોય તો શું આવે, ઉપર તો ચાલુ વર્ષને ગુણ્યા 100 રહેવાના જ છે, ખાલી નીચે શું આવી જશે, આધાર વર્ષની જગ્યાએ અગાઉના વર્ષનું વેતન. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો. અને હવે સરેરાશ કીધી છે, તો સરેરાશમાં તો શું હોય, તો કે અહીંયા જે વર્ષ આપ્યું હોય ને એની તમારે સરેરાશ કાઢવાની, જેમ આપણે ટકાવારી કાઢીએ ને એ રીતે. ચલો, તો 2011થી 2013 કીધું છે, તો 2011થી 2013નું આપણે લેવાનું છે, એ આગળ આપણે જોઈ લઈશું કે સરેરાશ કેવી રીતે કાઢવાની. હવે 2011થી 2013માં કેટલા વર્ષ થાય, 3 વર્ષ થાય, એટલે ભાગ્યામાં કેટલા આવે, 3 આવે. અને એ જે સરેરાશ વેતન આવ્યું હોય એની એન્ટ્રી અહીંયા મૂકવાની છે, એ હું તમને પછી ડિટેલમાં સમજાવું છું. ચલો, તો આ તો બંને રકમ જ છે, અહીંયા સૂત્ર મૂકી દીધું. ચલો, તો ચાલુ વર્ષનું વેતન કયું હોય, તો કે પહેલી એન્ટ્રી હોય ને પહેલાંમાં જ આવે. પછી આધાર વર્ષનું વેતન, હવે આધાર વર્ષ કેટલું, 2008, એનું વેતન કેટલું, 275. તો સૂત્ર પ્રમાણે 275 ભાગ્યા 275 ગુણ્યા 100. હવે આ તો કટ થઈ ગયા એટલે કેટલા આવ્યા, 100. હવે આગળ શું આવશે, તો કે ચાલુ વર્ષનું વેતન. હવે અહીંયા ચાલુ વર્ષનું વેતન તમારે જોઈ લેવાનું કેટલું છે, 284. હવે આધાર વર્ષ તો બધામાં ફિક્સ જ થઈ ગયું, કેટલું લેવાનું રહેશે, 275. તો અહીંયા તમારે આધાર વર્ષનું લેવાનું 275. આ તો દરેક જગ્યાએ ફિક્સ જ રહેવાનું છે. આ તમારે એની અંદર શું કરવાનું હશે, એની આગળ જે એન્ટ્રી આવશે ને એ અહીંયા મૂકવાની રહેશે, એ તમને હમણાં સમજાવું છું. ચલો, તો અહીંયા 284 તો રકમ ના આવી ગયા, બધામાં 275 જ આવશે ને ગુણ્યા 100. હવે અહીંયા રકમમાં જોઈ લેવાનું 284, અહીંયા 275 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરો, આ એન્ટ્રી તમને મળી જશે. પછી અહીંયા ચાલુ વર્ષનું વેતન કેટલું બતાવેલું છે, રકમમાં 289. આપણને ખબર છે આધાર વર્ષ 2008 હતું, એનું વેતન 275 આપ્યું છે, તો બધામાં 275 જ આવશે. અને આનો તો ગુણાકાર ભાગાકાર કરતાં તમને આવડશે. હવે પરંપરિત આધારની રીતે શું હોય, ચાલુ વર્ષનું વેતન, ચાલુ વર્ષની એન્ટ્રી કેટલી, 275. બરાબર, અગાઉના વર્ષનું વેતન, હવે એની આગળ તો કંઈ વર્ષ જ નથી, એટલે કેટલા લેવાના, 275 ગુણ્યા 100. તો એનો જવાબ તો સેમ જ આવે. આ બંને એન્ટ્રી હંમેશા સેમ આવશે. ચલો, હવે ચાલુ વર્ષનું વેતન કેટલું આપ્યું, 284. અગાઉના વર્ષનું, તો અગાઉના વર્ષનું કેટલું હતું વેતન એ જોવાનું ને, કેટલું છે, 275. તો નીચે કેટલું આવે, 275. ચલો ફરીથી, ચાલુ વર્ષનું વેતન કેટલું છે, 289. હવે અગાઉના વર્ષનું કેટલું છે, તો કે 284. તો નીચે કેટલા આવશે, 284 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો. હવે ચાલુ વર્ષનું વેતન, ચાલુ વર્ષનું વેતન 2011માં કેટલું છે, 293. 2010માં કેટલું હતું, 289. તો શું આવશે, 293 ભાગ્યા 289 ગુણ્યા 100. બરાબર, એનો જવાબ આવી જશે. આ જ રીતે તમને બાકી બધી વસ્તુ મળી ગઈ.
ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે વર્ષ 2011થી 2013ના દૈનિક સરેરાશની વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારને સૂચકાંક મેળવવાનો છે. તો કયા કયા વર્ષનું કીધું? 2011થી 2013. ટોટલ કેટલા વર્ષ થયા? 3. તો આપણે એવરેજ કાઢવાની છે એટલે નીચે 3 જ આવશે. હવે 2011થી 2012 અને 2013. તો 2011માં કેટલું? 293. 2012માં 297. 2013માં કેટલું? 373 ભાગ્યા 3. બરાબર, એટલે એની સરેરાશ કેટલી આવશે? 301. તો આપણે 301 વાળું જે હોય એને આધાર સૂચકાંક લેવાનો છે. બરાબર, ચલો હવે પહેલાં તો અહીંયા કેટલા આવશે? 275. હવે અહીંયા બધે ફિક્સ શું થઈ ગયા? નીચે 301. બરાબર, સરેરાશની અંદર શું કરવાનું હોય? પહેલાં તો સરેરાશ વર્ષ શોધવાનું, એને બધાની નીચે મૂકવાનું અને ચાલુ વર્ષનું વેતન લખવાનું. તો સૂત્ર શું બને? ચાલુ વર્ષનું વેતન ભાગ્યા સરેરાશ વર્ષનું વેતન. તો અહીંયા 275 ચાલુ વર્ષનું આપેલું છે રકમની અંદર. અહીંયા જો 2008ની અંદર અને ભાગ્યા બધે તો શું આવવાના? 301. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખવાની. ચલો આગળ. હવે ચાલુ વર્ષનું કેટલું આવ્યું? રકમમાં આપેલું હોય કેટલા આપ્યા છે? 284. લેવાના કેટલા આધાર વર્ષમાં? 301. તો જોઈ લો. બરાબર, તો અહીંયા તમારી 3 રીત એક સાથે પૂરી થઈ. જો હજી તો 16 જ મિનિટ થાય છે હું બોલું છું ને તો. બરાબર, એટલે આટલું કરો ને તોય તમારે 3 માર્ક્સ આવી જાય. બોલો, એમાં એવું નહીં હોય કે 3 રીત એક સાથે પૂછાશે. 3 માર્ક્સની અંદર કાં તો આ 2 જ પૂછાય, 1 ન પૂછાય, આ 2 તો પૂછાય. સરેરાશવાળું કદાચ ન પૂછાય કારણ કે પછી પેપર બહુ લેન્ધી થઈ જાય. અને પૂછાઈ જાય તો શું છે? જે 3 વર્ષ આપેલા હોય એની નીચેની જે એન્ટ્રી આપેલી હોય 3 એનો સરવાળો કરો ભાગ્યા 3 અને જે વર્ષ આવે એના આધાર વર્ષ લઈ લેવાનું છે. બરાબર, તો જો વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે 16 મિનિટ અને 63 સેકન્ડનો વિડીયો છે જેની અંદર આપણે એક જ દાખલાની અંદર 3 રીત ગણી છે. અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત અને સરેરાશ વેતનની રીત. હવે આ ખૂબ જ સહેલી રીત છે. તો આ 3 જે રીતો છે એના દરેક દાખલા તમારે રફ કામની અંદર ગણો. હવે એક દાખલો સમજાવતી વખતે મારે ખાલી 15 મિનિટ જેટલું થયું. બરાબર, એમાં બી આગળની 3-4 મિનિટ તો આપણે મોટિવેશનમાં ને એમાં જતી રહી. બરાબર, હજી હું તો મોટિવેશન ચાલુ જ છે. એટલે તમે વિચાર કરો, આપણે 10 મિનિટની અંદર તો આટલું શીખી ગયા, તો હજી તો આપણી પાસે ઘણો ટાઈમ છે. બરાબર, તો જે પણ 10 મિનિટના કે 20 મિનિટના કે અડધો કલાકના જે પણ વિડીયો આવે છે એની અંદર જે પણ રીતો શીખવાડું એ બધી તમારે ઘરે જઈને જેટલા પણ દાખલા હોય ને એ બધા ગણી લેવાના. ઉદાહરણ અને સ્વાધ્યાય તમારે રફમાં જ ગણવાના છે, પણ ગણવા પડશે. જો ગણિત છે ને એ ગણતરીનો વિષય છે, એટલે તમે વાંચવા બેસો તો ના આવડે. બરાબર છે, તો આશા રાખું છું તમને આ ખબર પડી હશે. અને જો કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો.